ઘણા બધા લોકોના પ્રશ્ન છે કે હું જેને પ્રેમ કરું છું ને એ વ્યક્તિને મારી જિંદગીમાં કેવી રીતે લાવી શકું. તો આપણે છે ને કોઈને પણ પ્રેમ માટે મજબૂર ના કરી શકીએ, પણ હા આપણે આપણી જાતને બેસ્ટ વર્ઝન બનવામાં ચોક્કસ મદદ કરી શકીએ અને પછી યોગ્ય વ્યક્તિ છે ને આપણી તરફ આકર્ષાય છે. અને વિજ્ઞાન કહે છે કે પ્રેમ છે ને કેમિકલ રિએક્શન છે. તો આપણને એવું થાય કે શું આ સાચું હશે? તો સાચો પ્રેમ શું છે અને આપણે આપણી લાઈફમાં સાચા પ્રેમને કેવી રીતે લાવી શકીએ? એના માટે છે ને આપણે આપણા પર કામ કરવું પડશે. આપણે છે ને આપણી ઉર્જા બદલવી પડશે ને આપણે પોતાને પ્રેમ કરવો પડશે. હવે વિચારો કે આપણે આપણી પોતાને જ યોગ્ય નથી માનતા, આપણે આપણી પોતાની જ કિંમત નથી કરતા, પણ આપણી અંદર ખુશી, પ્રેમ અને કોન્ફિડન્સ હશે ને તો આપણી લાઈફમાં છે ને એવા લોકો આવશે. પછી છે ને આપણે અફર્મેશન બોલીશું કે આઈ એમ લવ, આઈ એટ્રેક્ટ મેચ્યોર, હેલ્ધી એન્ડ સેલ્ફલેસ લવ. આપણે જ્યારે અંદરથી સુંદર બનીશું ને તો પછી આપણે કોઈની જરૂરિયાત નહીં રહે. અને હા આપણે છે ને સૌથી પહેલા સ્પષ્ટ વિચારવું પડશે કે આપણે કેવો જીવન સાથી જોઈએ છે અને પછી છે ને આપણે એ બનવું પડશે. ત્યારે બ્રહ્માંડ આપણને યોગ્ય વ્યક્તિ આપશે. મેનિફેસ્ટનો મતલબ એ નથી કે કોઈ પણ વ્યક્તિની પાછળ દોડવું. મેનિફેસ્ટનો મતલબ છે કે આપણે જે સંબંધ જોઈએ છે ને એ આપણે પહેલા બનીશું અને ત્યારે જ બ્રહ્માંડ આપણને એ વ્યક્તિ પ્રેમ આપશે. કારણ કે પ્રેમની શરૂઆત હંમેશા પોતાનાથી થાય છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.